આપણા સંપ્રદાયમાં જેટલું મહત્વ ભગવાને ભજન ભક્તિનું આપ્યું છે એટલું ને એટલું મહત્વ ભોજન પ્રસાદનું પણ છે. ઘણા વર્ષો પછી મેલ બનાવવાનું થયું અને એમાં પણ આપણા આઈએસએસઓ મંદિરમાં પહેલી વખત જ્યારે આવવાનું થયું અને અહીંયાના હરિભક્તોને મળવાનું, આ બધા હરિભક્તોને છેલ્લા 2-3 દિવસથી નિકટથી મળીને ખૂબ આનંદ થયો. બે મંદિરના હરિભક્તો પુરુનિયાના હોય કે આ વિસ્તારના હોય, એક થઈને રહ્યા છે અને એક થઈને સત્સંગ કર્યો છે. એ જ આપણી મોટામાં મોટી શક્તિ છે. સ્વામિનારાયણ ભગવાને ખૂબ દાખલો કરીને આપણને આ સંપ્રદાય આપ્યો છે અને જે પરંપરા અને જે સિદ્ધાંતો મહારાજે આપણને આપ્યા છે એ આપણી ફરજ બને છે કે આપણે એને વળગીને રહીએ. મહંત સ્વામીએ બહુ સરસ વાત કરી ધર્માદાની અને સિદ્ધાંતની. ધર્માદો 10મો અને 20મો ભાગ કાઢવો એ મહારાજની આજ્ઞા છે. શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા કરી છે, પણ એના સાથે સાથે દેશ વિભાગના લેખમાં ક્યાં ધર્માદો આપવો ને ક્યાં ના આપવો એ પણ કીધું છે. એટલે ધર્માદો આપીએ પણ ક્યાં આપવો અને ક્યાં ના આપવો એ ભગવાને સ્પષ્ટતા કરી છે. એ દેશ વિભાગનો લેખ દરેક હરિભક્તોને 15 થી 20 મિનિટનું વાંચન છે એનું, અને હરિભક્તોને જે મર્યાદા છે એમાં સમજાવી છે. સંપ્રદાયનું બંધારણ છે એમાં સમજાવ્યું છે ભગવાને. જે નિયમથી આપણે શિક્ષાપત્રી વાંચીએ એ જ નિયમથી દેશ વિભાગનો લેખ પણ વાંચવો અને એને સમજવું. કારણ કે જો બંધારણ ખબર હશે તો કોઈ છેતરી નહીં જાય, અને જો બંધારણ નહીં ખબર હોય તો છેતરવાવાળા ઘણા પડ્યા છે. આપણા ધનનો દુરુપયોગ ના થાય ને સદુપયોગ થાય. આપણા મહેનતથી કમાયેલા પૈસા દેવના અને સત્સંગના કાર્ય અર્થે વપરાય, એના માટે ભગવાને બધી જ સમજણ આપણને આપી છે. એવી વસ્તુ થઈ કે બધું જ તૈયાર છે રસોડામાં, શાકભાજી બધું જ તૈયાર છે, પણ એને જ્યાં સુધી બનાવીને એ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી જમવાનો સ્વાદ ના. આપણને બધું જ ભગવાને ઇન્ગ્રીડિયન્ટ્સ બધા આપ્યા છે. આપણે ખાલી એ બનાવવાનું છે, એ સમજવાનું છે. આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આ સત્સંગ મળ્યો છે. આપણને ભગવાને બધું જ આપણને આપ્યું છે. હજી આપણી ફરજ એટલી થાય છે કે આપણે બધા એમના થઈને રહીએ, એની આજ્ઞામાં રહીએ અને ભગવાન રાજી રહે એમ આપણે રહીએ. એના હરિભક્તો ઉત્તર ગુજરાતથી હોય કે કચ્છના હોય કે ગમે તે વિસ્તારના હોય, પણ એકતા એ આપણા અમદાવાદ દેશની એક સૌથી મોટી ખાસિયત છે. અને અહીંયાના હરિભક્તો જે આટલા વર્ષોથી એક થઈને સત્સંગ કરી રહ્યા છે, તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હજુ પણ સત્સંગ વધારવાનું બળ અહીંયાના દરેક હરિભક્તોને ભગવાન આપે. સાથે સાથે ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધાના જે 5મો પાટોત્સવ આવે છે મંદિરનો,
ખૂબ ધૂમધામથી અને ખૂબ સારી રીતે ઉજવાય અને દરેક હરિભક્તો જે એમાં મહેનત કરી રહ્યા છે અને કરતા આવ્યા છે એ બધાએ ખૂબ મારે બળ આપે, એમના પરિવારને બળ આપે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.